નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ અત્યારે વૈદિકીય સુભાષિત સાહિત્ય ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ગ્રંથના અંતર્ગત આપણે 5મા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છીએ. આના પહેલાંના વિડીયોમાં આપણે શ્લોક નંબર 10 મહાભારતની અંદર વેદવ્યાસજીએ જે 6 સુખોની વાત કરી છે, તો એ પ્રારંભિક 6 સુખ એ જોયા. ફરીથી મહાભારતની અંદર જ તે વિશિષ્ટ 6 સુખની જે વાત કરે છે, તો એ 6 સુખ આપણે 11મા શ્લોકમાં જોઈશું. તો 11મા શ્લોકમાં કહે છે, આરોગ્યમાંદ્રણ્યમ વિપ્રવાસઃ સદ્ભિર્મનુષ્ય સહ સંપ્રયોગ સ્વપ્રત્યયાવૃત્તિરભીતવાસઃ ષડ્જીવલોકસ્ય સુખાનિરાજન. પહેલાં જે છે એ સામાન્ય 6 સુખની વાત કરી કે જે ભાગ્યમાં હોય તો એ ભાગ્યવશાત આપણને ઇઝીલી મળી જાય. જે 10મા શ્લોકમાં વાત કરી, અર્થાગમો નિત્યમરોગિતા ચ પ્રિયા ચ ભાર્યા પ્રિયવાદિની ચ વસ્યશ્ચ પુત્રોર્થકરી ચ વિદ્યા ષડ્જીવલોકસ્ય સુખાનિરાજન. એ 10મા શ્લોકની અંદર વાત કરી. તો એ 10મા શ્લોકની અંદર છે ને એ અદૃષ્ટ એટલે કે આપણું પુણ્ય, આપણું જે ભાગ્ય છે એ જો બળવાન હોય તો એ આપણને ઇઝીલી આટલી બધી વસ્તુ મળે, એ 6 સુખ આપણને મળે. હવે આ જે બીજા 6 સુખ કીધા, ષડ્જીવલોકસ્ય સુખાનિરાજન, તો હવે આ જે છે એ પોતાના પ્રયત્ન વડે અને અમુક અદૃષ્ટ એટલે કે અમુક ભાગ્યના પ્રતાપે આપણને જે સુખ મળે છે, શ્રેષ્ઠ સુખો છે, તો એ શ્રેષ્ઠ સુખની અહીંયા આગળ એ વેદવ્યાસજી વાત કરે છે. તો કહે છે કે આરોગ્યમ એટલે કે આરોગ્ય, સ્વસ્થતા, નિરોગીતા. અનરણ્યમ, અનરણ્યમ અર્થાત ઋણ વગરનું જીવન. કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું કરજ ના હોય, દેવું ના હોય, બરાબર, કોઈ પણ પ્રકારની લોન ન લીધી હોય તેવું. અપ્રવાસ એટલે દૂર પણ કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરવો ન પડે એવું. ઘરે જ તે પોતાના જ ઘરે ઇઝીલી આપણને વ્યાપાર ધંધો, અત્યારે કેવું છે, લોકો અભ્યાસ તો અહીંયા કરે છે પણ કમાવા માટે વિદેશ જવું પડે છે. તો એ કહે છે કે અપ્રવાસમ. અવિપ્રવાસ મતલબ કે ઇઝીલી આપણે તમે જ્યાં છો ત્યાં ને ત્યાં જ તમને સારી એવી નોકરી મળી જાય, સારી અર્થોપાર્જન કરો અને સુખી રહો. સદ્ભિર્મનુષ્યૈઃ સહ સંપ્રયોગ. સદ્ભિ એટલે સારા, સજ્જન, મનુષ્યૈઃ સહ માણસની સાથે, સંપ્રયોગ સંપર્ક થાય, એના સંપર્કમાં રહો. સારા માણસની સાથે તમારી રોજ બેઠક હોય, વાતચીત કરતા હોય, સંબંધ હોય, તો આ પણ એક પ્રકારનું સુખ છે. સ્વપ્રત્યય પોતાના દેશમાં જ વૃત્તિ, પ્રત્યય મતલબ પોતાનો દેશ, પોતાનો પ્રદેશ. વૃત્તિ, વૃત્તિ મતલબ નોકરી જેને કહીએ આપણે. તો એ પોતાના જ પ્રદેશમાં, પોતાના જ દેશમાં નોકરી હોય, ધંધો હોય, બિઝનેસ હોય, દૂર પ્રવાસમાં ન જવું પડે એનો અર્થ મેં કીધું એ જ અર્થમાં અહીં આગળ છે. અભીત વાસ, વાસ મતલબ નિવાસ સ્થાન. કેવું હોવું જોઈએ? અભીત. ભીત મતલબ ભીતિ, ડર. અભીત મતલબ ડર વગરનું, કોઈ પણ પ્રકારનો ડર ન હોય, શાંતિથી, ચૈનથી પોતાનું જીવન જીવી શકતા હોય, ખુશીથી પોતાનું જીવન જીવતા હોય, એવું પોતાનું ઘર હોય. આ જે છે 6 પ્રકારના એ આ જીવલોક, આ મૃત્યુલોક, આ પૃથ્વીલોક પરના સુખો છે. સૌથી પહેલું શ્રેષ્ઠ આરોગ્ય, ઋણ વગરનું જીવન, દૂર કોઈ પ્રવાસ ન કરવો પડે, સારા સજ્જન લોકોનો સાથેનો સંબંધ, તેનો વ્યવહાર, પોતાના દેશમાં જ નોકરી હોય, અને અંતિમ જે છે એ કોઈ પણ ડર વગરનું, કોઈ પણ ભય વગરનું પોતાનું નિવાસસ્થાન હોય. ખુશીથી રહેતા હોય, ખુશ રહેતા હોય, સુખી રહેતા હોય, આનંદિત રહેતા હોય.
તો એ છે એની વાત આ શ્લોકમાં કરી છે. આ જે છે એ 6 પ્રકારના સુખો છે. સંધિ જોઈએ આ શ્લોકની અંદર તો સદ્ભિ મનુષ્યૈ સદ્ભિર મનુષ્યૈ સહ ઋત્વ સંધિ છે. તો સદ્ભિ મનુષ્યૈ સદ્ભિમાં પાછળ જે છે એ અંતસ્થ અંત્ય વિસર્ગ એનો રકાર થશે. મનુષ્યનો મ અંતસ્થ વર્ણ છે, વ્યંજન વર્ણ છે, એટલા માટે રેફ થશે. સદ્ભિર મનુષ્યૈ સહ. આગળ જોઈએ તો વૃત્તિરભીતવાસ. અહીં પણ ઋત્વ સંધિ છે. વૃત્તિ અભીતવાસ. મેં એક વાત કરી ને, અભીતવાસ ડર વગરનું નિવાસ સ્થાન. તો વૃત્તિ મતલબ નોકરી, બરાબર. તો વૃત્તિ એમાં પાછળ વિસર્ગ અને અભીતવાસમાં અકાર. તો અકાર છે વ્યંજન વર્ણ છે, તો વિસર્ગનો ર થઈ જશે એટલે વૃત્તિરભીતવાસ. ર સંપૂર્ણ ર થશે, ઋત્વ સંધિ. ત્યાર પછી વૃદ્ધિ સંધિ છે. આરોગ્યમ અંદ્રણમ. આરોગ્યમાંદ્રણ્ય. આરોગ્યમ અંદ્રણ્યમ. તો પહેલો જે છે એ આરોગ્યમાંદ્રણ્યમ વિપ્રવાસ. તો આરોગ્યમ અંદ્રણ્યમ, તો અકાર અને અકારનો આકાર થઈ જશે એટલે આરોગ્યમાંદ્રણ્યમ વૃત્તિ સંધિ. આરોગ્યમાંદ્રણ્યમ અવિપ્રવાસમ હલ સંધિ થશે. સામાન્ય હલ સંધિ, સ્વર સંધિ કરો તો પણ થઈ શકે. તો એ છે. 12મો શ્લોક જોઈએ. આરોગ્યમ વિદ્વત્તા સજ્જન મૈત્રી મહાકુલે જન્મ સ્વાધીનતા ચ પુંસામ મહદૈશ્વર્યમ વિનાપ્યર્થૈઃ. આ જીવનના અત્યારે સુખની વાત કરીએ છીએ તો ધન એ જ માત્ર સુખ નથી. પૈસા હોય તો જ તમે સુખી ન રહી શકો. એવું નથી કે પૈસા હોય તો જ તમે સુખી છો. પૈસા વગર પણ તમે સુખી રહી શકો છો. તો એ કહે છે કે મહદૈશ્વર્યમ વિનાપ્યર્થૈઃ. અર્થ વિના અપી, એટલે ધન વગર પણ તમે સુખી કેવી રીતે રહી શકો, તો એની વાત અહીંયા આગળ કરે છે. તો કે જો તમારા જીવનમાં આરોગ્ય હોય, તમે નિરોગી છો, સ્વસ્થ છો, વિદ્વત્તા એટલે કે તમે સારા એવા નોલેજેબલ પર્સન છો, તમારી પાસે શ્રેષ્ઠ જ્ઞાન છે. પૈસા ભલે તમારી પાસે નથી, નોલેજ છે તમારી પાસે. સજ્જન મૈત્રી એટલે કે સજ્જનોની સાથે મિત્રતા, સારા લોકોની સાથે મિત્રતા છે, સારી ફ્રેન્ડશિપ છે. મહાકુલે જન્મ એટલે કે સારા સજ્જન સંસ્કારી કુળમાં તમારો પરિવારમાં તમારો જન્મ થયો છે, તો એ પણ તમે ધનવાન જ છો. ભલે તમારા કુટુંબમાં કે તમારા પરિવારમાં કે તમારા ઘરમાં પૈસા નથી, તમે ધનવાન લોકો નથી, પણ તમારું ઘર, તમારા પરિવાર, તમારા ઘરના સર્વ સદસ્યો સારા છે, સજ્જનો છે, સમાજની અંદર એનું સારું નામ છે, લોકોની સાથે તેમનો વ્યવહાર સારો છે, રહેણી કહેણી સારી છે, તો એવા પરિવારમાં તમારો જન્મ થાય છે તો પણ તમે ધનવાન જ છો. સ્વાધીનતા શ્રેષ્ઠ વાત કરી દીધી. તમે સ્વાવલંબી છો, સ્વાધીન છો, પોતાને આધીન છો, અન્યને આધીન નથી. સ્વાધીન, સ્વ પોતાને આધીન છો. જીવન પોતાને, પોતાની તાકાતથી, પોતાના બલબૂતા ઉપર તમે જીવી રહ્યા છો, તો પણ તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનવાન વ્યક્તિ છો. આ બધા જ જે છે એ મનુષ્યના જીવનમાં મહદૈશ્વર્યમ વિના અપ્યર્થેના, આ બધા મનુષ્ય જીવનમાં ધન વગર પણ ઐશ્વર્યપ્રદ છે. આ બધા જ ગુણો છે, અથવા આ ગુણોવાળો જે વ્યક્તિ છે એની પાસે જો ધન ન હોય, પૈસા ન હોય, તેમ છતાં પણ તે ધનવાન છે. કારણ કે આ બધા જ ગુણો એવા છે કે આજ નહીં તો કાલ આ ગુણો વડે, આ સંસ્કારો વડે એમના જીવનમાં પૈસા આવશે, આવશે અને આવશે જ. એટલા માટે આપણે પણ આપણા જીવનમાં આ બધા સંસ્કારોને, આ બધા સદ્ગુણોને ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, સંધિ જોઈએ આ શ્લોકની અંદર. સ્વ આધીન, સ્વાધીન, પોતાને આધીન. દીર્ઘ સંધિ છે. સ્વ
એની પાછળ અંતસ્થ અકાર અને આધીનની અંદર રહેલો અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ દીર્ઘ સંધિ થશે અથવા વૃદ્ધિ સંધિ પણ થઈ શકે. મહદૈશ્વર્યમ ગુણ સંધિ થશે. મહદ ઐશ્વર્યમ મહદૈશ્વર્યમ, કારણ કે ઐશ્વર્યમ વ્યંજન સંધિ છે. ઓકે, વ્યંજન સંધિ. મહદ ઐશ્વર્યમ મહત ઐશ્વર્યમ, તકારનો દકાર થશે. વર્ણ પરિવર્તન સંધિના નિયમ અનુસાર આગળના વિડીયોમાં પણ મેં કીધું છે કે તકારનો દકાર, પ્રથમ વર્ણ જે વર્ગ છે એનો પ્રથમ વર્ણ છે એના જગ્યાએ તૃતીય વર્ણ થાય, 1/3, એટલે તકારનો દકાર. મહદૈશ્વર્યમ, મહત પ્લસ ઐશ્વર્યમ. તો વર્ગસ્ય પ્રથમ વર્ણ તકારસ્ય સ્થાને દકારઃ. વિનાપી, વિના અપી વિનાપી, તો અહીં પણ વૃદ્ધિ સંધિ છે અથવા કહીએ કે આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ, એ વૃદ્ધિ સંધિ છે. વિનાપ્યર્થૈ વિનાપી અર્થૈ વિનાપ્યર્થૈ, અહીં યણ સંધિ છે. વિનાપી અર્થૈ, યણ સંધિનો નિયમ છે અચ પ્રત્યાહાર પરમાં હોય તો આગળ રહેલા ઇક પ્રત્યાહારના સ્થાનમાં ય વ ર લ એવો આદેશ થાય. તો પાછળ અચ પ્રત્યાહારનો અકાર છે અર્થૈહીમાં, અને અહીંયા આગળ ઇક પ્રત્યાહારનો ઈ છે અપી એની અંદર, તો ઈકારના સ્થાનમાં ય એવો આદેશ થશે, એટલે વિનાપ્યર્થૈ યણ સંધિ. ઓકે, આવી રીતે 13મો શ્લોક જોઈશું હવે આપણે આગળ. સુભિક્ષમ કૃષકે નિત્યમ નિત્યમ સુખમરોગિણી ભાર્યા ભર્તુઃ પ્રિયા યસ્ય તસ્ય નિત્યોત્સવં ગૃહમ. ચાણક્ય નીતિ શતકની અંદર ચાણક્ય જે ચાણક્ય નીતિ શતક લખ્યું છે એની અંદર આ ચાણક્ય કહે છે કે જ્યાં કોના ઘરની અંદર નિત્ય ઉત્સવ તહેવારો રહે છે, કોનું ઘર નિત્ય પ્રતિદિન આપણા ઘરે તહેવાર હોય, દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે રક્ષાબંધન હોય કે ઉત્તરાયણ હોય, તો એ દિવસે બધા કેવા ખુશ હોય, ખુશખુશાલ હોય, આમ આનંદિત હોય, એકબીજાની સાથે પ્રેમથી લગાવથી આમ આનંદ જ કરતા હોય, એની કંઈક આમ મજા જ કંઈક અલગ હોય. તો એ કહે છે કે એવી મજા રોજ કોના ઘરે હોય, તો એ ચાણક્ય વાત કરે છે. સુભિક્ષમ કૃષકે નિત્યમ, કે ખેડૂતના ઘરમાં સદૈવ એવી મજા હોય. શા માટે? કારણ કે એના ઘરમાં ક્યારેય કોઈ દિવસ અનાજનો દાણો ખૂટે નહીં. તો એ સદૈવ એના ઘરમાં અનાજ હોવાથી તે ક્યારેય ભિક્ષુક નથી થતો અને સદૈવ ખુશ રહે છે, આનંદિત જ રહે છે. નિત્યમ સુખમ રોગિણી, અને જે નિરોગી છે, કે જેના જીવનમાં કોઈ રોગ જ નથી, એ પણ સદૈવ એના ઘરમાં આવી રીતે તહેવાર જ છે, સુખી જ છે, ખુશખુશાલ જ છે. ભાર્યા ભર્તુઃ પ્રિયા યસ્ય, અને જે પતિની પત્ની એને પ્રિય છે. આ વાત એક વિશેષ કરી, પતિ છે એને પત્ની પ્રિય હોવી જોઈએ. પરાણે પરણાવી દીધા હોય તો એના માટે કંઈ થાય નહીં. તો એકબીજાને એ લાગણી, પ્રેમ, સહજ સ્નેહથી પોતાનું જીવન ગૃહસ્થાશ્રમ વ્યતીત કરતા હોય એવા જે પતિ પત્ની છે તેમના ઘરે પણ નિત્ય આ ઉત્સવ છે. તો ગૃહસ્થ જીવનમાં સદૈવ આવું જે જીવન જીવતા હોય છે એ લોકોના ઘરે રોજ તહેવાર જ હોય છે, ઉત્સવ હોય છે, એવું ચાણક્ય કહેવા માગે છે. સંધિ જોઈએ તો આ શ્લોકમાં કહે છે સુખમ રોગિણી, સુખમ અરોગિણી, સુખમ રોગિણી, હલ સંધિ છે. નિત્યોત્સવમ, નિત્ય ઉત્સવમ અંતિમ શબ્દ.
આ શ્લોકનો અંતિમ શબ્દ નિત્યોત્સવમ. નિત્ય ઉત્સવમ નિત્યોત્સવમ ગુણ સંધિ છે. અકાર ઉકાર ઓકાર. નિત્ય તો એ તકારની પાછળ રહેલો અ અને ઉત્સવમાં રહેલો આગળનો ઉ, તો અકાર પ્લસ ઉકાર ઇઝ ઇક્વલ ટુ ઓકાર. નિત્યોત્સવમ. ઓકે, તો એ ગુણ સંધિ છે, સામાસિક પદ છે નહીં. 14મો શ્લોક જોઈએ. યથા નેચ્છતિ નિરોગઃ કદાચિત સુચિકિત્સિકમ તથા પદ્રહિતો રાજા સચિવમ નાભિવાંછતિ. આ બે અવગ્રહ છે એટલે એનું પ્રોનાઉન્સિએશન પણ 2 માત્રા 2 સેકન્ડ થાય. ઓકે, એ ધ્યાન રાખવું પ્રોનાઉન્સિએશનના નિયમ પ્રમાણે, પાણીનીય શિક્ષા પ્રમાણે. યથા નેચ્છતિ નિરોગઃ કદાચિત સુકિચિત્સિતમ. અહીં આગળ એમ કહેવા માગે છે કે જેમ કોઈ નિરોગી એ કોઈ સ્વસ્થ વ્યક્તિ હોય એ ક્યારે પણ ગમે તેવા સારા ડૉક્ટર પાસે જવા નથી માગતો. શા માટે? એ સ્વસ્થ છે તો ગમે તેટલો સારો ડૉક્ટર હોય એ સ્વસ્થ વ્યક્તિ કોઈ એની પાસે જાય. આજે ફેમસ વ્યક્તિ હોય કોઈ, કે ચલો ફેમસ ન્યુરોલોજિસ્ટ છે, તો એને કોઈ પણ પ્રકારનો માનસિક રોગ જ નથી, તો એ ક્યારેય જશે એની પાસે? ફિઝિશિયન ગમે તેવો હોય, જનરલ ફિઝિશિયન હોય કે MS હોય કે MBBS હોય કે BA MS હોય, ગમે તેવો હોય ફેમસ, કે એણે તો 300 કેન્સરના પેશન્ટને સાજા કર્યા, એને તો 500 ઓપરેશન કરી નાખ્યા, એ ગમે તેવો ફેમસ છે પણ સ્વસ્થ વ્યક્તિ ક્યારેય એની પાસે જવા માગતો નથી. એમ જ જે આપત્તિઓથી મુક્ત રહિત જે રાજા છે એ પણ ક્યારેય મંત્રીઓની પાસે જવા માગતો નથી. અહીંયા આગળ 2 વ્યક્તિની વાત કરી, એક તો નિરોગી વ્યક્તિ અને એક મતલબ સ્વસ્થ જે છે એની વાત કરી, અને બીજું એક એવો રાજા કે જેને કોઈ પણ ચિંતા નથી, જે બધી જ આપત્તિઓથી મુક્ત છે, મતલબ પોતાનું જે રાજ્ય ચલાવે છે એ સારી રીતે ચલાવે છે, વ્યવસ્થિત રીતે ચલાવે છે અને કોઈ પણ ચિંતા નથી. બરાબર, એના રાજ્યની અંદર બધા જ લોકો ખુશ છે, એની પ્રજાઓ પણ એ ખુશ છે, બધા વ્યાપારીઓ પણ સારો વ્યાપાર કરે છે, ત્યાં ખેતી પણ સારી થાય છે, વરસાદ પણ વ્યવસ્થિત પડે છે, કોઈ પણ રાજાઓ એના ઉપર આક્રમણ નથી કરવાના, બધી જ સીમાઓ સુરક્ષિત છે, બધી જ રીતે શાંત છે, એ રાજાને કોઈ ચિંતા નથી. તો એ ચિંતાઓથી મુક્ત રાજા ક્યારેય મંત્રીઓ પાસે જતો નથી. શા માટે? કારણ કે એને કોઈ ચિંતા જ નથી. મંત્રીઓ પાસે ક્યારે જવાનું થાય? કે કોઈ પ્રશ્ન હોય તો એના સમાધાન માટે, કોઈ રાજા એના ઉપર આક્રમણ કરવાનો હોય તો એની મંત્રણા માટે જવું પડે. તો એવી જ રીતે જે સ્વસ્થ વ્યક્તિ છે એ ક્યારેય પણ કોઈ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈદ્ય હોય એના પાસે જવા માગતો નથી, કારણ કે સ્વસ્થ છે એટલા માટે. સામાન્ય અર્થ જ છે, આમાં કોઈ વિશેષ અર્થ સમજાવવા માગતા નથી આ શ્લોકમાં. ઓકે, સંધિ જોઈ લઈએ આ શ્લોકની. તો એમાં સૌથી પહેલી છે નેચ્છતિ. યથા નેચ્છતિ, ન ઈચ્છતિ નેચ્છતિ ગુણ સંધિ છે. નકારની પાછળ રહેલો અકાર પ્લસ ઈચ્છતિનો ઈ, તો અ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. અકાર ઈકાર એકાર સંધિનો ગુણ સંધિનો નિયમ છે. તો નેચ્છતિ. તથા પદ્રહિત, જેમ આપણે હમણાં મેં દ્વિમાત્રાની વાત કરી, 2 સેકન્ડ સુધી જે બોલવાની છે એ. તથા પ્લસ આપદ્રહિત. ઓકે, આપત્તિથી રહિત જે છે તે. તો અહીં જે છે તથાની અંદર થા પછી જે છે આ પ્લસ આપત્તિની આગળ રહેલો આ. ઓકે, તો તથા પદ્રહિત. તો અહીંયા આગળ ઉત્વ સંધિ અથવા જેને કહીએ ને પ્રકૃતિ ભાવ સંધિ છે. પ્રકૃતિ ભાવ એટલે એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ, પૂર્વરૂપ પણ કહી શકીએ અને પરરૂપ પણ કહી શકીએ, બંને સંધિ છે. તો પૂર્વરૂપ સંધિ લઈએ તો પૂર્વરૂપ સંધિનો શું નિયમ છે
તો કે ભાઈ જે આગળ પૂર્વ જે છે એ એઝ ઇટ ઇઝ એમનેમ રહે અને એનો જગ્યાએ અવગ્રહ આવી જાય તો આ પરરૂપ સંધિ છે, બરાબર. તો પરરૂપ સંધિનો શું નિયમ છે? પૂર્વરૂપનો નિયમ સમજાયો કે ભાઈ તથા પ્લસ આપદરહિત, બરાબર. તો થા જે છે એ પૂર્વરૂપ એઝ ઇટ ઇઝ રહે અને એની પાછળ જે અકાર આકાર હોય, બરાબર, એનું અવગ્રહ થઈ જાય. તો અહીંયા આગળ જે છે પૂર્વરૂપ એઝ ઇટ ઇઝ છે તથા, બરાબર. એની પાછળ રહેલો આ જે છે, બરાબર, આપદરહિતનો આ, તો એ આ જે છે એ આ જ માત્ર ને માત્ર બે અવગ્રહ થઈ ગયા છે. અ છે તો એક અવગ્રહ આવે અને આ છે તો બે અવગ્રહ આવશે. તો તથાપદરહિત. ઓકે, તો અહીંયા આગળ પૂર્વરૂપ સંધિનો નિયમ છે. કન્ફ્યુઝ નહીં થતા. પૂર્વરૂપ, પરરૂપ અને પ્રકૃતિ ભાવ સંધિ સામાન્ય છે. અહીંયા આગળ આ પૂર્વરૂપ સંધિ છે. પૂર્વ એટલે કે પૂર્વ પહેલો જે વર્ણ હોય એ એઝ ઇટ ઇઝ રહે, પરરૂપમાં પાછળનો વર્ણ એઝ ઇટ ઇઝ રહે અને પ્રકૃતિ ભાવ સંધિમાં બંને એઝ ઇટ ઇઝ રહે, એમાં કોઈ ચેન્જીસ થાય નહીં, બરાબર. એ તો અહીં પૂર્વરૂપ સંધિ છે. ન અભિવાંછતી, ના અભિવાંછતી વૃદ્ધિ સંધિ છે. અકાર પ્લસ અકાર આકાર, ન નો અ અને અભિવાંછતીનો અ પ્લસ અ આકાર. શરીર માધ્યમ, શરીર માધ્યમ. ચલો, ઓકે. હવે 15મો શ્લોક જોઈશું. અપિ ક્રિયાર્થમ સુલભમ સમિત્કુશમ જલાન્યપી સ્નાન વિધિક્ષમાણી તે અપિ સ્વશક્ત્યા તપસી પ્રવર્તતે શરીરમાદ્યમ ખલુ ધર્મ સાધનમ. કુમાર સંભવની અંદર જ્યારે પાર્વતીજી તપશ્ચર્યા કરવા માટે ગયા અને એ સમયે ભગવાન શિવ એ પાર્વતીજીને પૂછે છે. પાર્વતીજી તપશ્ચર્યા કરે છે અને તપશ્ચર્યા કરતા હતા એ સમયે ભગવાન એને સમાચાર પૂછવા ગયા. તો એ સમયે પ્રશ્ન કરે છે અને પૂછે છે ભગવાન પાર્વતીજીને, અપિ ક્રિયાર્થમ સુલભમ સમિત્કુશમ. ક્રિયાર્થમ, અહીંયા આગળ યજ્ઞ વગેરે જે છે, તમે જે ક્રિયા કરો છો તો એ અગ્નિ કાર્ય કરવા માટે સમિત કુશા, કુશા મતલબ કે દર્ભ, સમિત મતલબ સમિધ. જે અલગ અલગ પ્રકારના સમિધ હોય, જેને ખેર, ખાખરો, ખીજડો, આવળ, બાવળ આ વગેરે અલગ અલગ પ્રકારના જે સમિધો છે, વિધાઓ જે છે યજ્ઞની અંદર હોમવામાં આવે. તો એ કહે છે અગ્નિ કાર્ય કરવા માટે, યજ્ઞ કરવા માટે તમને અહીંયા આગળ સુલભ છે, સુલભમ એમ એ પ્રાપ્ત સરળતાથી મળી જાય છે. પછી કહે જલાન્યપી સ્નાન વિધિ ક્ષમાણી તે. બીજો પ્રશ્ન કહે છે કે સ્નાન વગેરે વિધિ કરવા માટે, ક્રિયાઓ માટે જળ એ તમને વ્યવસ્થિત છે? તમને વધારે ઠંડુ તો પાણી નથી લાગતું ને? કે તમને વ્યવસ્થિત સારી રીતે જળ પાણી મળી જાય છે ને? ક્યાંય દૂર તો સ્નાન વગેરે કરવા માટે નથી જવું પડતું ને? તો એવો ભગવાન બીજો પ્રશ્ન પૂછે છે શિવજી પાર્વતીજીને. અપિ સ્વશક્તા તપસી પ્રવર્તતે. ત્રીજો અને શ્રેષ્ઠ પ્રશ્ન પૂછે છે કે તપસ્યા પોતાની શક્તિથી થઈ રહી છે કે નહીં? કે તપશ્ચર્યા કરવા માટે તમે અત્યારે જે ઉપવાસ વગેરે કરો છો તો તમારી પાસે એટલી શક્તિ છે તો ખરી ને? તમે તમારી શક્તિનું અતિક્રમણ કરીને, એટલે કે તમારી પાસે કેપેસિટી નથી, હવે અશક્ત થઈ ગયા છો, તો હવે તપશ્ચર્યા કરતા નહીં, છોડી દેજો. કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એ જો શરીર હશે તો જ તે તમે ધર્મ કાર્ય કરી શકશો. એટલા માટે શરીર એ ધર્મ કાર્યનું આદ્ય સાધન છે. આદ્ય અર્થાત સર્વપ્રથમ, કારણ કે ધર્મના આચરણને માટે શરીર જ સર્વપ્રથમ સાધન છે. એટલે જો તમારેમાં અશક્તિ આવી ગઈ હોય શરીરમાં તો ઉપવાસ વગેરે છોડી દો, આ તપશ્ચર્યા છોડી દો અને કોઈ પણ ચિંતા કર્યા વગર તમે ફરીથી કૈલાસમાં પાછા આવતા રહો. તો એટલા માટે કહે છે ખાસ મોસ્ટ ટાઈમ બી આ છે, પૂછાઈ શકે. અપિ ક્રિયાર્થે સુલભમ સમિત કુશમ જલાન્યપી સ્નાન વિધિ ક્ષમાણી તે અપિ સ્વશક્ત્યા તપસી પ્રવર્તતે શરીરમાદ્યં ખલુ ધર્મ સાધનમ. જો અહીં પ્રવર્તસે એ અન્ય પુરુષ છે, દ્વિતીય પુરુષ છે. તમે જુઓ
સે એથે ધ્વે તે તે અંતે આત્મનેપદનું રૂપ છે. તો સે દ્વિતીય પુરુષની જ્યારે વાત કરતા હોય, મધ્યમ પુરુષની વાત કરીએ છીએ ત્યારે પાર્વતીજી એક વચન છે અને એ પોતાની સામે જ રહેલા છે, કોઈ થર્ડ પર્સનની વાત નથી કરતા. શિવ અને પાર્વતીજી એ બંને પરસ્પર એકબીજાની સાથે વાત કરે છે. ઓકે, તો એ પરસ્પર જ્યારે એકબીજાની સાથે વાત કરે છે તો એ સમયે આ ક્રિયાપદનો પ્રયોગ થાય છે. અપી પદાર્થોક્તિ જોઈશું આની, કારણ કે આ થોડુંક મોસ્ટ આઈએમપી છે એટલા માટે. અપી તો શું, ક્રિયાર્થે ક્રિયાઓ માટે, સુલભમ સરળતાથી, સમિત કુશમ સમિધ દર્ભ, જલાન્યપી જળ પણ, સ્નાનવિધિ સ્નાનાદિ ક્રિયાઓ માટે, ક્ષમાણીતે અનુકૂળ છે તને, સ્વશક્ત્યા પોતાની શક્તિ વડે, તપસી પ્રવર્તતે તપસ્યા ચાલી રહી છે ને, કારણ કે શરીરમાદ્યમ ખલું શરીર જ સર્વપ્રથમ ધર્મ સાધનમ ધર્મનું સાધન છે. ઓકે, તો એ કહેવા માગે છે. સંધિ જોઈએ તો અહીંયા આગળ ક્રિયાર્થે, ક્રિયા અર્થે, ક્રિયાર્થે આકાર પ્લસ આકાર ઇઝ ઇક્વલ ટુ આકાર, ક્રિયા પ્લસ અર્થે ક્રિયાર્થે વૃદ્ધિ સંધિ છે. સમિત કુશઃ, સમિત પ્લસ કુશઃ સમિત કુશઃ હલ સંધિ. જલાની અપી જલાન્યપી યણ સંધિ, યણ સંધિની આની પહેલાં વાત કરી. ઇકના સ્થાનમાં યણ આદેશ થાય, અચ પ્રત્યાર પરે હોય ત્યારે. તો જલાની અપી, તો અપીમાં અ એ અચ પ્રત્યારનો છે. જલાની એમાં ની અંદર રહેલો ઈ એ ઇક પ્રત્યારનો છે. તો ઇકના સ્થાનમાં યણ આદેશ થાય, તો ઈના સ્થાનમાં ય એવો આદેશ થશે, તો જલાન્યપી. ઓકે, પછી યણ સંધિ છે. શરીરમ આદ્ય શરીરમાદ્યમ, શરીરમ આદ્યમ શરીરમાદ્યમ, અકાર શરીરમની પાછળ રહેલો એ અને આકાર, અકાર પ્લસ આકાર ઇઝ ઇક્વલ ટુ આકાર. વૃદ્ધિ સંધિ દીર્ઘ સંધિ થશે. બરાબર, અહીં આગળ દીર્ઘ સંધિ છે. શરીરમ તો એમાં રકારમાં રહેલો અકાર અને આદ્ય તો એ દીર્ઘ સંધિ થશે. આદ્યનો આકાર, તો અકાર પ્લસ આકાર ઇઝ ઇક્વલ ટુ આકાર, તો દીર્ઘ સંધિ. 16મો શ્લોક જોઈએ. પુરસ્ય દાઢ્યમ યોગસ્ય સિદ્ધિ સર્વાર્થ સાધનો, અખંડાનંદ સિદ્ધિશ્ચ ફલમ તેનૈવ જાયતે. આ જીવાનંદ નામના જે ઋષિ થઈ ગયા એમણે આ શરીરરૂપી નગર જે છે એની ચર્ચા કરી છે. બરાબર, તો એ આપણને સમજાવે છે કે આ શરીરરૂપી જે નગર છે એ જો દ્રઢ હોય, મજબૂત હોય. બરાબર, અહીંયા આગળ આપણી શારીરિક સુખની, અહીંયા અત્યારે સ્વસ્થતાની, નિરોગીતાની વાત થાય છે. બરાબર, આ આખા અધ્યાયની અંદર તો ખાસ એનું ધ્યાન રાખવું. તો એ કહેવા માગે છે કે આ શરીરરૂપી એક આખું નગર છે અને એ નગર જો દ્રઢ હોય, મજબૂત હોય તો તેનાથી યોગની સર્વાર્થ સાધકતા તથા તેનો શાશ્વત આનંદ અને તેની સિદ્ધિ ફળ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. બરાબર, કોઈ પણ હોય તો સાધન જરૂરી છે, સિદ્ધિ છે, સાધન છે અને એનું ફળ છે. આ ત્રણ વસ્તુ હોય. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એનું એક સાધન હોય. તો યોગરૂપી જે સર્વાર્થ સાધન છે, જેને સર્વાર્થતા જે સાધક છે એનું મુખ્ય સાધન છે આ શરીર, આ નગર. આ નગરરૂપી જે શરીર છે એ જો મજબૂત હોય તો એમને યોગરૂપી જે શાશ્વત સાધકતા છે એનો શાશ્વત આનંદ મળે અને તેની સિદ્ધિ જે છે એ ફળ સ્વરૂપે એને સિદ્ધિ પ્રાપ્ત થાય. એ વાત કરવામાં આવી છે. 17મો શ્લોક જોઈએ. પુરાભિમાનો ન વૃથા તદાઢ્યેન વિના કથમ, ચિત્ત સ્વાસ્થ્યમ વિના તચ્ચ શિવભક્તિર્દૃઢા કથમ. પુરાભિમાનો ન વૃથા તદાઢ્યેન વિના કથમ, ચિત્ત સ્વાસ્થ્યમ વિના તચ્ચ શિવભક્તિર્દૃઢા કથમ. આ જીવાનંદ જે ઋષિ છે એ જ આગળ વાત કરે છે આ જ વિષયની કે
આ શરીરની જે સ્વસ્થતા છે એના માટે તો પ્રેમ કે લગાવ વ્યર્થ નથી એમ. અમુક ટાઈમ શું થાય કે ઘણા લોકો આપણી સાથે તમે જોતા હોય કે એવા લોકો હોય કે આખો દિવસ પોતાની બોડીની કેર જ કરતા હોય, મસલ્સ જ ચેક કરતા રહેતા હોય ને આમ બોડી બિલ્ડિંગને આખો દિવસ બસ એમાં જ સતત પડ્યા હોય. તો એ એમ કહેવા માગે છે કે શરીરની સ્વસ્થતા માટેનો જે પ્રેમ કે લગાવ જે છે એ વ્યર્થ નથી. કારણ કે શરીરની સ્વાસ્થ્યતા કે એની સ્વસ્થતા જો નહીં હોય તો ચિત્તની સ્વસ્થતા ક્યાંથી થશે? જો તમારું શરીર જ સ્વસ્થ નહીં હોય, મજબૂત નહીં હોય, તો તમારું મન ક્યાંથી મજબૂત થશે? મક્કમ ક્યાંથી થશે? એ સ્વસ્થ ક્યાંથી રહેશે? અને એના વગર જો તમારું ચિત્ત એ સ્થિર નથી, એ સ્વસ્થ નથી, એ ચંચલ છે, તો પછી ભગવાન શંકરની દ્રઢ ભક્તિ કેવી રીતે થશે? અંતિમ વાતમાં કીધી ને, તચ્ચ શિવભક્તિર દ્રઢા કથમ. તો એમાંથી શિવભક્તિ જે છે એ દ્રઢ શિવભક્તિ અથવા જે તે ઈશ્વર છે એની સાધના તમે કેવી રીતે કરી શકશો? તો આ શરીર છે એ જ મુખ્ય છે. એને તમે શ્રેષ્ઠ મજબૂત બનાવો. સંધિ જોઈએ તો પુરાભિમાનો વૃદ્ધિ સંધિ છે. અકાર અકાર આકાર, સવર્ણ દીર્ઘ સંધિ થશે. સોરી, આમાં અકાર પ્લસ આકાર, અકાર પ્લસ અકાર, આકાર સવર્ણ દીર્ઘ સંધિ છે. તો પુરઃ એની અંદર રહેલો અ, અભિમાનોની અંદર રહેલો અ, તો અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ, પુરાભિમાનો સવર્ણ દીર્ઘ સંધિ. ત્યાર પછી તત પ્લસ દાઢ્યેન, તદ્રાઢ્યેન તકારસ્ય સ્થાને દકાર. તત્માં ત જે છે એનો પહેલો તકાર વર્ણ છે એના જગ્યાએ ત્રીજો દકાર વર્ણ થશે, એટલે તદ્દાઢ્યેન તકારસ્ય સ્થાને દકાર વર્ણ પરિવર્તન સંધિ. તચ્ચ, તત પ્લસ ચ, તો એ તકારનો ચકાર થશે. ક્યારે થશે? તો શ્ચુત્વ સંધિમાં. શ્ચુત્વ સંધિનો નિયમ શું છે? ત થ, તો એના સ્થાનમાં અથવા વિસર્ગ હોય તો વિસર્ગના સ્થાનમાં ચ થશે, તના સ્થાનમાં ચ થશે, વિસર્ગના સ્થાનમાં શ થશે. તે શ્ચુત્વ સંધિના નિયમ અનુસાર, બરાબર, તો તના સ્થાનમાં ચ એવો આદેશ થશે. 18મો શ્લોક જોઈએ. સર્વમેવ પરિત્યજ્ય શરીરમ અનુપાલયેત શરીરસ્ય પ્રનષ્ટસ્ય સર્વમેવ વિનિશ્યતિ. બહુ સામાન્ય અને સરળ શ્લોક છે. આની અંદર એવું કહેવા માગે છે કે બધી જ વસ્તુઓનો ત્યાગ કરી અને શારીરિક સ્વસ્થતાનું રક્ષણ કરવું જોઈએ. બરાબર, બધી જ ઇતર પ્રવૃત્તિઓ છોડી અને પોતાનું શરીર સ્વસ્થ રહે એવું કાર્ય કરવું જોઈએ. શા માટે? કારણ કે જો શારીરિક સ્વાસ્થ્ય નાશ પામશે તો બધું જ નાશ પામી જશે. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હશે, ગમે એટલું સુખ હશે, તમારી પાસે ગમે એટલો વૈભવ હશે, ઐશ્વર્ય હશે, ગમે તેવી વસ્તુ હશે, પણ તમે જો શારીરિક સુખ ન હોય તો તમે કેવી રીતે એને ભોગવી શકશો? મારી પાસે બહુ સારા એવા શૂઝ છે, પણ એ મારા પગમાં હું પહેરી શકું એવી કન્ડિશન જ નથી. મારા પગમાં મને ફ્રેક્ચર થયું છે, તો એ શૂઝ ગમે એટલા 10,000 રૂપિયાના હશે, નાઇકીના હોય કે એડિડાસના હોય કે પ્યુમાના છે, ગમે તેના હશે, તો હું નહીં પહેરી શકું. ઓકે, એવી જ રીતે ગમે તેવા સારા કપડાં હોય, ગમે તેવું સારું ધન છે, મારી પાસે કરોડો રૂપિયા છે, પરંતુ અત્યારે હું બેડ રેસ્ટ, ટોટલી બેડ રેસ્ટ ડૉક્ટરે કીધું છે, તો હું કેવી રીતે એને ભોગવી શકીશ? તો એટલા માટે કહે છે કે જો શારીરિક સ્વાસ્થ્ય નાશ પામશે તો આ બધું જ વસ્તુ નાશ પામી જશે. એટલા માટે બધી જ વસ્તુઓનો ત્યાગ કરી અને શારીરિક સ્વાસ્થ્ય, પોતાના શરીરને મજબૂત બનાવો, સ્ટ્રોંગ બનાવો. ઓકે, એવું કહેવા માગે છે. એક સંધિ છે આ શ્લોકમાં, શરીરમ અનુપાલયેત, શરીરમ અનુપાલયેત, શરીરમ અનુપાલયેત, હલ સંધિ સામાન્ય સંધિ છે. આ બધા જે અંતિમ શ્લોકો છે એ સામાન્ય શ્લોકો છે અને આમ બહુ મોસ્ટ આઈએમપી જેવા છે નહીં, એટલા માટે હું થોડો ઝડપથી જાઉં છું.
બરાબર. છતાં બી જો તમને કોઈને ન સમજાય તો એની ટાઈમ તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મને પૂછી શકશો. ચિંતા નથી, સબ્જેક્ટિવ કોઈ પણ વસ્તુ તમે મને ગમે ત્યારે પૂછી શકશો. ઓકે. દાનમ ધર્મશ્ચ વિદ્યા ચ રૂપમ શીલમ કુલમ તથા સુખમાયુર્યશશ્ચૈવ નવગોપ્યાનિ યત્નતઃ. મહેનત કરીને આ નવ યત્નતઃ એવું કહેવા માગે છે 19મા શ્લોકમાં. ચાણક્ય નીતિમાં ચાણક્ય કહે છે આ 3 વસ્તુનું મહેનત કરીને રક્ષણ કરવું જોઈએ. સોરી, 8 વસ્તુનું. ઓકે, તો કઈ 8? તો કે પહેલું દાનમ. તમે કોઈને દાન કરો છો, બરાબર, તો એ કોઈને કહેવાનું નહીં. કારણ કે દાનની જે શક્તિ છે, આ જે બધી વાત કરી એ તમે કોઈને કહી દેશો ને તો એની શક્તિ બધી નાશ પામી જાય. બરાબર. તો કે પેલું દાન. બીજું ધર્મ. સારું કાર્ય કોઈ પણ કરો એ તમારે કહેવાનું નહીં, કારણ કે એનું પુણ્ય તમે જેટલી વાર કહો એટલી વાર ઓછું થાય. આપણે તો શું કરીએ, એક દિવસ ઉપવાસ રહ્યા હોય, નવરાત્રિ ચાલુ થઈ છે, 9 દિવસ ઉપવાસ કરવા છે. એકાદશી છે, આજ તો એકાદશીનો ઉપવાસ કર્યો છે. શિવરાત્રિ છે તો ઉપવાસ કર્યો છે. કૃષ્ણ અષ્ટમી છે તો આજે એનો 8મનો ઉપવાસ કર્યો. તો આખો દિવસ આપણે આખા ગામની પાસે ગાઈએ, કીધા કરીએ આજ તો મારો ઉપવાસ છે, આજ તો મારો ઉપવાસ છે, આ ના ખવાય ને, આ ના કરાય ને, તે ના કરાય. એ ક્યારેય કહેવું નહીં. કહેવાથી શું થાય? એનું પુણ્ય ક્ષય થાય, પુણ્યનો નાશ થાય. વિદ્યા, પોતાની પાસે રહેલી વિદ્યા, એનો પણ કોઈએ પ્રચાર કરવો નહીં કે હું આટલો જ્ઞાની છું, મારી પાસે આટલું નોલેજ છે. રૂપ, પોતાનું રૂપ, એનું પણ એને રક્ષણ કરવું જોઈએ. શીલ, પોતાનું ચારિત્ર્ય. સુખ, પોતાનું જે સુખ છે એનું પણ રક્ષણ કરવું જોઈએ. ક્યારેય સુખના દિવસો છે એ દુઃખમાં પરિણમિત થઈ જાય એ નક્કી ન કહેવાય. એટલે પોતાની પાસેની જે સંપત્તિ છે, પોતાની પાસેના જે સંસ્કારો છે એને સાચવીને રાખવા જોઈએ. જેમ તેમ એને વેડફાય નહીં. કુળ, પોતાનું પરિવાર છે એનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ, એને પણ સાચવવું જોઈએ. આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેવું જોઈએ. એવું નહીં કે લગ્ન કરીને આપણે છૂટા, તમે તમારા ઘરે, હું મારા ઘરે, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. તો આ સ્વાસ્થ્ય, પોતાનું સ્વસ્થ અને જીવન, પોતાનું આયુષ્ય, બરાબર, નિરોગીતા અને પોતાનું આયુષ્ય, આ જે 8 વાત કરી એ 8 વસ્તુઓ, 9 વસ્તુઓ, આ 9 જે છે એ 9 વસ્તુઓનું મહેનત કરીને રક્ષણ કરવું જોઈએ એવું ચાણક્ય નીતિમાં ચાણક્ય કહે છે. આની અંદર સંધિ જોઈએ તો ઘણી બધી સંધિઓ છે. તો શ્ચુત્વ સંધિ છે. ધર્મશ્ચ, શ્ચ થાય છે વિસર્ગ પ્લસ ચકાર, તો શ્ચુત્વ સંધિ છે. સુખમ આયુઃ, સુખમ પ્લસ આયુઃ, સુખમ આયુઃ હલ સંધિ છે સામાન્ય. સુખમાયુરસ્યશઃ, સુખમાયુર્યશઃ, તો ઉપર રેફ છે તો રેફ આવે તો કઈ સંધિ આવે? ઋત્વ સંધિ. ઓકે, એના પછી ફરીથી સુખમાયુર્યશશ્ચ, બરાબર, તો એ ફરીથી આવી ગઈ શ્ચુત્વ સંધિ યશશ્ચ. હવે યશશ્ચ એવ સુખમાયુર્યશશ્ચૈવ, ચૈવ યશશ્ચ પ્લસ એવ, તો ચકારની અંદર રહેલો અકાર અને એવમાં રહેલો એકાર, તો અકાર પ્લસ એકાર, ઐકાર દીર્ઘ સંધિ થશે. એ ઐ, બરાબર, એ દીર્ઘ સંધિનો નિયમ છે. અહીં ગુણ સંધિ નહીં થાય. અકાર ઈકાર એકાર એ ગુણ સંધિ થશે, પણ અકાર એકાર ઐકાર એ દીર્ઘ સંધિનો નિયમ છે. ઓકે, ખાસ એ ધ્યાન રાખજો. ઓકે, હવે નેક્સ્ટ 20મો શ્લોક જોઈએ. આયુઃ કામયમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેયઃ પરમાદરઃ. અહીં ખાસ કરીને આયુષ્ય, પોતાનું જે લાંબુ આયુષ્ય ઈચ્છે છે તો એની વાત કરી છે. એના માટે શું કરવું જોઈએ? તો કે ધર્મ, અર્થ તથા અન્ય વિવિધ સુખોને ભોગવવાનું સાધન એકમાત્ર એક લાંબુ આયુષ્ય છે. તમે કેટલું પણ ધર્મ કાર્ય કરો, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાની હોય, તમે કેટલી સંપત્તિઓ ભેગી કરો,
પણ એને ભોગવવાનું સાધન માત્ર ને માત્ર આ શરીર અને આ શરીરની એક અવધિ, આયુષ્ય, એ જ શ્રેષ્ઠ છે. ઓકે, જો એ આયુષ્ય ટૂંકું થઈ જાય, આયુષ્ય પૂરું થઈ જાય તો કરોડો રૂપિયા હોય તો પણ તમે એને ભોગવી શકો નહીં. એટલા માટે કહે છે કે આ લાંબુ આયુષ્ય જે છે એ જ તે આ બધા સુખોને ભોગવવાનું એક સાધન છે. એટલા માટે દીર્ઘ આયુષ્યને ઈચ્છનારાઓએ વૈદ્યક શાસ્ત્ર આયુર્વેદોપદેશેષુ વિધેય પરમાદરાત, આ વૈદ્યક શાસ્ત્ર આયુર્વેદ શાસ્ત્રની અંદર જે આહાર, વિહાર, આચાર, વિચારના જે ઉપદેશો આપ્યા છે ને, એ વિચાર, આ બધા ઉપદેશોનો આદર કરવો જોઈએ અને એનું અનુકરણ કરવું જોઈએ. વિધેય પરમાદરાત, વિધેય વિધિપૂર્વક, જે વિધિ વિધાનો કીધા છે એને આદરપૂર્વક તમારે આદર, સન્માન, સત્કાર કરવું જોઈએ અને પોતાના જીવનમાં ઉતારી અને એનું અનુકરણ કરવું જોઈએ જો તમે લાંબુ આયુષ્ય ઈચ્છતા હો તો. અને એ લાંબુ આયુષ્યમાં તમે આ બધા સુખોને ભોગવવા પણ ઈચ્છતા હો તો. ઓકે, એટલે આમ લાંબુ આયુષ્ય ગમે તેટલું હોય પણ સ્વસ્થતા ન હોય તો, નિરોગીતા નથી તો, તમે કોઈ રોગી છો તો પણ તમે આ લાંબુ આયુષ્ય નકામું છે. એટલા માટે કહે છે કે વૈદિક શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલા આહાર, વિહાર અને વ્યવહાર, જે આચાર વિચારો જે છે એના ઉપદેશોને તમે આદરપૂર્વક સમજો અને એનું અનુકરણ કરો. સામાન્ય એ વાત કરવામાં આવેલી છે. સંધિ છે, સામાન્ય સંધિ છે પરમાદરાત, પરમ આદરાત, પરમાદરાત. હલ સંધિ છે. વિશેષ એક ગુણ સંધિ છે અહીંયા આગળ આ શ્લોકમાં. આયુર્વેદ પ્લસ ઉપદેશેષુ, આયુર્વેદોપદેશેષુ. શ્લોકની બીજી લાઈનમાં પહેલો જ શબ્દ આયુર્વેદ પ્લસ ઉપદેશેષુ, તો અકાર, ઉકાર, ઓકાર ગુણસંધિ છે. તો આયુર્વેદ એ દકારની પાછળ રહેલો અકાર અને ઉપદેશમાં ઉ જે છે તો અકાર પ્લસ ઉકાર, ઓકાર. આયુર્વેદોપદેશેષુ ગુણસંધિ. ઓકે, 21મો શ્લોક જોઈએ. શરીરમેવાયતનમ સુખસ્ય દુઃખસ્ય ચાપ્યાયતનમ શરીરમ યદ્યચ્છરીરેણ કરોતિ કર્મ તેનૈવ દેહિ સમુપાશ્નુતે તત. સુભાષિત રત્નાવલી, એમાં અલગ અલગ ઘણા બધા સુભાષિતો છે, એમાંનું આ એક સુભાષિત છે. અહીં આ સુભાષિતમાં એવું કહેવા માગે છે કે સ્વાસ્થ્યનું અધિષ્ઠાન, અધિષ્ઠાન અર્થાત ઘર, આયતનમ, એટલે કે અધિષ્ઠાન, એનું ઘર શું છે તો કે એકમાત્ર આ શરીર છે. બરાબર, નિરોગીતા કે સ્વસ્થતાનું જે અધિષ્ઠાન છે, ઘર છે, એ એકમાત્ર શરીર છે. અને સુખસ્ય આયતનમ દુઃખસ્ય ચ અપી આયતનમ શરીરમ. અને સુખ એટલે કે સ્વસ્થતા અને દુઃખ એટલે કે રોગ. તો એ સ્વાસ્થ્યનું, સ્વસ્થતાનું અધિષ્ઠાન એકમાત્ર આ ઘર છે અને રોગોનું પણ અધિષ્ઠાન આ ઘર છે, આ શરીર જ છે. ઘર મતલબ કે આ રોગોનું પણ અધિષ્ઠાન ઘર આ શરીર જ છે. માટે જીવ શરીર દ્વારા જે જે કર્મ કરે છે તેનાથી જ તે સ્વાસ્થ્ય અથવા રોગનો અનુભવ કરે છે. એટલે કે આપણો જે આત્મા છે એ આપણે જેવું આચરણ કરીએ છીએ અને એ આચરણને અનુસાર જ આપણને ફળ મળે છે. જે જે કર્મ કરીએ છીએ, જો સારું કર્મ કરીએ, સારો આચાર વિચાર વ્યવહાર હોય તો સારું, એટલે સ્વસ્થતા રહે. અને જો આપણે આયુર્વેદના જે નીતિ નિયમો ધર્મો બતાવ્યા છે એના અનુસાર જીવન ના જીવીએ તો આપણે રોગી થઈએ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. એટલે આ અનુભવ, આ જીવ જે અનુભવ કરે છે એનું કારણ માત્ર ને માત્ર પોતે કરેલા શરીર થકી કર્મો જ છે. ઓકે, એ સામાન્ય રીતે કહેવા માગે છે. શરીરો માનસો વાપી કેચિદેનમ ન બાધયે સંતાપો વા ભિતાપો વા દુર્લભમ હિ સદા સુખમ. રામાયણની અંદર ભગવાન રામ પણ કહે છે, જ્યારે વનવાસની અંદર છે ત્યારની વાત છે, કે રામાયણમાં ભગવાન રામ પૂછે છે એના પિતાજીને
વનવાસમાં જતી પહેલાં વનવાસ જ્યારે થવાનો હોય છે એને એ પહેલાંની આ વાત છે, જ્યારે આગલી રાત્રિએ એમના પિતાશ્રી સાવ જ્યારે કૈકેયીએ વચન માગી લીધા કે ભાઈ અયોધ્યાની રાજગાદી છે એ મારા પુત્ર ભરતને મળે અને રામને વનવાસ મળે. તો એ સમયે ભગવાન રામ એના પિતાજીને પૂછે છે કે કોઈ શારીરિક કે માનસિક બીમારી તો દુઃખ નથી આપતી ને તમને? કારણ કે પિતાજીને માટે શારીરિક સ્વાસ્થ્ય સદા સર્વદા માટે દુર્લભ છે. કે સંતાપો વાભિતાપો વા દુર્લભમ હિ સદા સુખમ શરીરો માનસો વાપી કેચિદેનમ ન બાધતે સંતાપો વાભિતાપો વા દુર્લભમ હિ સદા સુખમ. એટલે એ સમયે એનો પ્રશ્ન પૂછે છે કે તમને શારીરિક કોઈ બીમારી છે, માનસિક કોઈ બીમારી છે તો તમે મને કહો તો હું વૈદ્યને બોલાવું અને તમને એમાંથી સ્વસ્થ કરું, પરંતુ કોઈ પણ પ્રકારની વાતચીત એ કરતા નથી. અને બસ એ એક દુઃખ એ જ છે કે મારા પુત્ર રામને અત્યારે વનવાસ થવાનો છે. આ શ્લોકની સંધિ જોઈએ. વાપી તો પૂર્વરૂપ સંધિ છે વા અપી, બરાબર. આના પહેલાં આપણે પૂર્વરૂપ સંધિ, પરરૂપ સંધિ, પ્રકૃતિભાવ સંધિની વાત સમજી. તો વા અપી, વા પ્લસ અપી, તો વા અપી. તો એમાં તમે જુઓ વચ્ચે અવગ્રહ આવી ગયો છે, બરાબર. તો એ અપીનો અ છે એનો અવગ્રહ થયો, એટલે પૂર્વરૂપ જે છે વા એ એઝ ઇટ ઇઝ એમનેમ રહ્યું, તો વા અપી પૂર્વરૂપ સંધિ. ત્યાર પછી કશ્ચિત, કહ ચિત કશ્ચિત, કહની પાછળ રહેલો વિસર્ગ એનો શકાર અને ચિત્તનો ચી, શ્ચિત કશ્ચિત શ્ચુત્વ સંધિ છે. કશ્ચિત એનમ કશ્ચિદેનમ, તકારનો દકાર, કશ્ચિત એનમ કશ્ચિદેનમ, તકારનો દકાર, વર્ગસ્ય પ્રથમ વર્ણસ્ય સ્થાને તૃતીય વર્ણ, તકારના સ્થાનમાં દકાર, એકના સ્થાનમાં ત્રીજો વર્ણ. ફરીથી વાભિતાપઃ, વા પ્લસ અભિતાપઃ, વાભિતાપઃ પૂર્વરૂપ સંધિ. અહીંયા પણ 24મો અને અંતિમ શ્લોક આપણે જોઈએ. આ 23મો શ્લોક, રોટેટ કરવાનું રહી ગયું હતું. કસ્ય દોષઃ કુલે નાસ્તિ વ્યાધિના કોન પીડિતઃ કેન ન વ્યસનમ પ્રાપ્તમ શ્રેયઃ કસ્ય નિરંતરા. 23મો શ્લોક આપણે પહેલાં જોઈ લઈએ. તો એ 23મા શ્લોકમાં એવું કહેવા માગે છે, આ ગરુડ પુરાણનો શ્લોક છે. કોના કુળમાં કે કોના પરિવારમાં દોષ પ્રાપ્ત થતો નથી, આજીવન કોઈ પણ રોગ નથી થયો તેવો નિરોગી કોણ છે? પહેલો પ્રશ્ન છે કસ્ય દોષઃ કુલે નાસ્તિ, કે કોના કુળમાં કે કોના પરિવારમાં દોષ પ્રાપ્ત થતો નથી. બીજો પ્રશ્ન છે વ્યાધિના કોન પીડિત, કે આજીવન કોઈ પણ રોગ નથી થયો તેવો નિરોગી કોણ છે? કેન ન વ્યસનમ પ્રાપ્તમ, જીવનભરમાં કોઈ પણ દુઃખોની કે કોઈ પણ દુઃખોથી કે કોઈ પણ પીડાઓથી એ પીડાયો નથી એવો વ્યક્તિ કોણ છે? અને શ્રેયઃ કસ્ય નિરંતરા, અને કોની સંપત્તિ શાશ્વત છે? શ્રેય સંપત્તિ, ધન ધાન્ય વગેરે શાશ્વત કોની છે? મરણ સુધી. તો એક જ વ્યક્તિ, એક જ જેનું શારીરિક અને માનસિક આ બંને સ્વાસ્થ્ય મજબૂત છે તેવો વ્યક્તિ માત્ર ને માત્ર આ 4 પ્રશ્નનો ઉત્તર છે. એવા જ વ્યક્તિનું પરિવાર ક્યારેય દોષી કે કુળ જે છે એ દોષ પ્રાપ્ત નથી કરતું, આજીવન એને રોગ નથી થયો એટલે સ્વાસ્થ્ય સ્વસ્થ છે, નિરોગી છે, આયુર્વેદનું આચરણ કરે છે. અર્થાત કહેવાનો મતલબ એમ છે કે જે વ્યક્તિ આયુર્વેદના જે સિદ્ધાંતો છે એનું આચરણ કરે છે, અનુકરણ કરે છે, તે સ્વસ્થ છે. એટલા માટે એને આ બધી વસ્તુ અનુકરણ કરનાર વ્યક્તિ છે, એ જ વ્યક્તિ આનો ઉત્તર છે. 24મો શ્લોક જોઈએ, અંતિમ આ અધ્યાયનો, કે આત્માનમેવ મન્યેત કર્તારમ સુખ દુઃખયોઃ તસ્માત શ્રેયસ્કરમ માર્ગમ પ્રતિપદ્યેત ન ત્રસેત. શ્રેષ્ઠ અને અંતિમ વાત કરી દીધી કે પોતાને જ સુખ અને દુઃખના કર્તા સમજો. આપણે પોતે જેટલી પરેજીઓ પાળીશું, આયુર્વેદના સિદ્ધાંતોનું અનુકરણ કરીશું,
એટલા સુખી થઈશું. જેટલી બાંધછોડ કરીશું, જેટલા પીઝા ને બર્ગર ઠપકારીશું, એટલા જ દુઃખી થશું. સમજી લો. અત્યારે આપણને બધું જ સારું લાગશે, પણ એ અવસ્થા આવશે ત્યારે આ બધા જ વ્યાજ સહિત પાછા આવવાના છે. એટલે એ કહે છે કે આત્માનમેવ મન્યેત કર્તારમ સુખ દુઃખયોઃ, સુખ અને દુઃખના કર્તા તરીકે પોતાને, આત્માને પોતાને જ માનો, પોતાને જ સમજો, અને આપણા માટે જે હિતકારી છે તે જ માર્ગને પકડો, અને ત્યાર પછી કોઈ પણ ડરવાની જરૂર નથી. જો તમારા માટે હિતકારી જે છે, આયુર્વેદના સિદ્ધાંતો છે, એ રસ્તો જો તમે પકડ્યો, એનું અનુકરણ કર્યું, તો પછી શું ચિંતા છે? તો કોઈ રોગ નહીં આવે, તમે સ્વસ્થ રહેશો, આજીવન લાંબુ આયુષ્ય જીવશો, આજીવન સુખી રહેશો, આનંદિત રહેશો. એટલા માટે એ કહે છે કે સુખ અને દુઃખનું કારણ પોતે જ છીએ. એટલે પોતાને, પોતાના જીવનનું, પોતાને સુખી થવું છે કે દુઃખી થવું છે, તો એ સમજી અને એ રસ્તો પકડવો જોઈએ. સામાન્ય રીતે આખા અધ્યાયની અંદર આયુર્વેદનું અનુકરણ અને સ્વસ્થતાની વાત કરી છે, સ્વસ્થતાનું મહત્ત્વ બતાવ્યું છે. તો આવી રીતે અહીં આગળ આપણે આ 5મો અધ્યાય પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 6થા અધ્યાયની શરૂઆત કરીશું. ધન્યવાદ.